વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું આજે તમને અલગ રીતે બટેટાનું શાક બનાવવાની રેસીપી આપવાની છું, જેને તમે મસાલા પૂરી સાથે સર્વ કરી શકો છો. તો એની માટે મેં અહીંયા એક બટેટું લઈ લીધું છે. આ ટમેટાને મેં સાદું જ ખમણી નાખ્યું છે આવી રીતે, જેનાથી આ આપણી છાલ નીકળી જાય. ચીઝ કટર હોય એમાં. અને આ સ્વાદ પ્રમાણે હું મરચું નાખીશ, કાશ્મીરી ધાણા જીરું છે અને હળદર છે, અને મેં આમાં તેલ મૂકી દીધું છે. હવે સૌ પ્રથમ આપણે આમાં ટમેટાની ગ્રેવી નાખી દઈશું. આપણી તેલ ગરમ થઈ ગયું છે. હવે એને થવા દઈએ, તેલ છૂટું પડશે ત્યાં સુધી. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું અને સાકર નાખીશું. તો આપણે આમાં 1.5 ટીસ્પૂન જેટલી સાકર નાખી દીધી છે, અને સ્વાદ પ્રમાણે આ મીઠું નાખી દીધું છે. હવે આપણે એને થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું આ તેલ છૂટું પડી ગયું છે. તો હવે હું એમાં હળદર નાખી દીધું છે, સ્વાદ પ્રમાણે મેં મરચું નાખી દીધું છે, અને આ બટેટાના બી પીસીસ કરીને હું એમાં નાખી દીધું, અને આ ધાણા જીરું નાખી દીધું છે. તો આપણી સરસ ગ્રેવી થઈ ગઈ છે, અને હવે હું આમાં બટેટું નાખી. તો તમે જોઈ શકો છો કે આપણું બટેટાનું શાકનો કલર સરસ થયો છે, સરસ ખદખદી ગયું છે. હવે હું એને સર્વ કરી દઉં, અને એને કોથમરીથી ગાર્નિશ. તો તમે જોઈ શકો છો કે બધી જ રીતે આપણે પૂરી બટેટાનું શાક અને અલગ રીતે મેં કરી છે. ટમેટાની મેં ગ્રેવી નથી કરી, પણ કાચા જ ટમેટાને મેં ખમણીને કર્યું છે. બહુ જ ફાઇન થયું છે એનો રસો, ગ્રેવી. અને આ મેં ચટણીની પણ રેસીપી મૂકી દઈશ, એટલે મસાલાવાળી પૂરી, ચટણી અને આ મસ્ત બટેટાનું સરસ શાક. તો આપણું આજનું આ જમવાનું તૈયાર થઈ ગયું છે. ડિનરમાં આજે આ છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.